નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયો અંદર આપણે વાત કરીશું નિબંધ શિક્ષણમાં જનરેટિવ એઆઈનો ઉપયોગ। શરૂ કરીએ આજનો વિડીયો। આજના આધુનિક અને ડિજિટલ યુગમાં ટેકનોલોજીએ માનવ જીવનના દરેક ક્ષેત્રમાં ક્રાંતિ આણી છે, પરંતુ શિક્ષણ ક્ષેત્રે જે પરિવર્તન આવ્યું છે તે અદ્ભુત છે। જનરેટિવ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે શિક્ષણની પરંપરાગત પદ્ધતિઓને બદલીને એક નવો અધ્યાય શરૂ કર્યો છે। ટોક અને પાઠ્યપુસ્તકો સુધી સીમિત રહેલું શિક્ષણ હવે ડિજિટલ સ્ક્રીન પર અસીમ શક્યતાઓ સાથે ખીલી ઉઠ્યું છે। એઆઈ માત્ર માહિતી આપવાનું સાધન નથી રહ્યું, પરંતુ તે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે એક શ્રેષ્ઠ સહાયક બની ગયું છે। નવી ટેકનોલોજી છે પ્રગતિનો આધાર। શિક્ષણમાં એઆઈ લાવશે જ્ઞાનનો અપરંપાર। કલમ અને કમ્પ્યુટર સાથે સમન્વય સાધીએ, ચાલો ભવિષ્યના ભારતને અજવાળે બાંધીએ। જનરેટિવ એઆઈનો સૌથી મોટો ફાયદો એ છે કે તે વિદ્યાર્થીઓની વ્યક્તિગત જરૂરિયાતોને સમજી શકે છે। પરંપરાગત વર્ગખંડમાં એક શિક્ષક માટે દરેક વિદ્યાર્થી પર એક સરખું ધ્યાન આપવું મુશ્કેલ હોય છે, કારણ કે દરેક બાળકની શીખવાની ક્ષમતા જુદી જુદી હોય છે। જનરેટિવ એઆઈ આ સમસ્યાનો ઉકેલ લાવે છે। તે વિદ્યાર્થીઓના રોજિંદા પ્રદર્શનનું વિશ્લેષણ કરીને તેની જરૂરિયાત મુજબનું શૈક્ષણિક સાહિત્ય તૈયાર કરે છે। જે વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ વિષય કે ગણિતનો કોયડો સમજવામાં તકલીફ પડતી હોય, તેને એઆઈ ખૂબ સરળ ભાષામાં ઉદાહરણો અને વાર્તાઓ દ્વારા સમજાવી શકે છે। આનાથી બાળકના મનમાંથી અભ્યાસનો ડર દૂર થાય છે અને તેનામાં આત્મવિશ્વાસ વધે છે। શિક્ષકો માટે પણ જનરેટિવ એઆઈ એક વરદાન સાબિત થઈ રહ્યું છે। શિક્ષકનો મોટા ભાગનો સમય વિષય યોજના બનાવવામાં, મૂલ્યાંકન કરવામાં અને હોમવર્ક ચકાસવામાં જતો રહે છે। એઆઈ સાધનોની મદદોથી શિક્ષકો મિનિટોમાં વિવિધ પ્રકારના પ્રશ્નપત્રો, ક્વિઝ અને ભણાવવાની નવી પદ્ધતિઓ તૈયાર કરી શકે છે। આનાથી શિક્ષકોનો મૂલ્યવાન સમય બચે છે, જેનો ઉપયોગ તેઓ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ રીતે માર્ગદર્શન આપવા અને તેમનામાં માનવતાવાદી મૂલ્યોનું સિંચન કરવા માટે કરી શકે છે। એઆઈ શિક્ષકનું સ્થાન લઈ શકતું નથી, પરંતુ તે શિક્ષકની કાર્યક્ષમતામાં અનેક ગણો વધારો કરે છે। શિક્ષક છે માર્ગદર્શક, એઆઈ બનશે સથવારો। જ્ઞાનના આ મહાસાગરમાં સીમાઓને તકારો। સરળ બનશે અઘરા વિષયો, ખોલશે બુદ્ધિના દ્વાર। નવી પેઢી માટે એઆઈ છે સુંદર ઉપહાર। ભાષાકીય મર્યાદાઓને તોડવામાં પણ જનરેટિવ એઆઈ મહત્વની ભૂમિકા ભજવે છે। ગ્રામીણ કે અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ જેમને યોગ્ય શૈક્ષણિક સામગ્રી કે અંગ્રેજી ભાષાના જ્ઞાનનો અભાવ છે, તેઓ એઆઈની મદદથી પોતાની માતૃભાષામાં સંકલ્પનાઓ સમજી શકે છે। એઆઈ જટિલ લેખો અને પુસ્તકોનો સરળ ગુજરાતી કે અન્ય સ્થાનિક ભાષાઓમાં ક્ષણવારમાં અનુવાદ કરી આપે છે। આ ઉપરાંત વિઝ્યુઅલ અને ઓડિયો લર્નિંગ દ્વારા વિદ્યાર્થીઓ વિજ્ઞાનના જટિલ પ્રયોગો કે ઇતિહાસની ઘટનાઓને જીવંત સમજી શકે છે। પરંતુ નાણકની બે બાજુઓની જેમ શિક્ષણમાં જેન એઆઈના ઉપયોગ સાથે કેટલીક પડકારો અને ચિંતાઓ પણ જોડાયેલી છે। એઆઈ પર અતિશય નિર્ભરતા વિદ્યાર્થીઓની વિચારવાની ક્ષમતા અને સર્જનાત્મકતાને ઓછી કરી નાખે છે। જો વિદ્યાર્થીઓ દરેક પ્રશ્નનો જવાબ કે નિબંધ એઆઈ પાસે લખાવશે, તો તેમની પોતાની મૌલિકતા અને સંશોધન કરવાની વૃત્તિ ક્ષીણ થઈ જશે। આ ઉપરાંત ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ખોટી કે ભ્રામક માહિતી પણ એઆઈ દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચવાની શક્યતા રહે છે। તેથી શિક્ષણમાં એઆઈનો ઉપયોગ કરતી વખતે
યોગ્ય દેખરેખ અને વિવેક બુદ્ધિ ખૂબ જ જરૂરી છે. ટેકનોલોજી સાધન છે, નથી એ આપણો માલિક. વિચાર શક્તિ અને મૌલિકતા રહેવી જોઈએ મૌલિક. સંયમ અને વિવેકથી જો કરશો એનો ઉપયોગ, શિક્ષણમાં રચાશે સદા જ્ઞાનનો સુંદર યોગ. અંતમાં જનરેટિવ એઆઈ એ માત્ર એક ટેકનોલોજીકલ સાધન નથી, પરંતુ શિક્ષણ ક્ષેત્રે એક અદ્ભુત ક્રાંતિ છે. તે શિક્ષણને વધુ રસપ્રદ, સમાવેશી અને સરળ બનાવે છે. જો આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ વિવેકપૂર્વક, નૈતિક મૂલ્યોને જાળવીને અને શિક્ષકના માર્ગદર્શન હેઠળ કરીશું, તો તે આવનારી પેઢી માટે જ્ઞાનના નવા ક્ષિતિજો ખોલશે. શિક્ષકની સંવેદના અને એઆઈની ક્ષમતાનો સંગમ જ ભવિષ્યના શ્રેષ્ઠ શિક્ષણની સાચી ચાવી બનશે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.